પોરબંદર સમસ્ત ખારવા સમાજની ચૂંટણી કઈ રીતે થાય છે તે આવો જાણીએ। ખારવા સમાજની ચૂંટણી વર્ષોની પરંપરા મુજબ ભીમ 11ના રોજ કરવામાં આવે છે। ભીમ 11 9 ડાયરાની ચૂંટણી યોજાય છે। આ 9 ડાયરામાં મઢીનો ડાયરો, કાજીપીરનો ડાયરો, દેવલવાડીનો ડાયરો, મનજી ભુવાનો ડાયરો, કાંઠાનો ડાયરો, ગોયાનો ડાયરો, રામદેવજીનો ડાયરો, હરદાસનો ડાયરો અને મઠનો ડાયરો એમ કુલ 9 ડાયરા થાય છે। આ 9 ડાયરામાંથી એક ટ્રસ્ટી અને 2 પટેલ ચૂંટાય છે। ત્યારબાદ 9 ટ્રસ્ટી અને 18 પટેલ મળી કુલ 27 પ્રતિનિધિઓ આ 27 પ્રતિનિધિઓની બેઠક થાય છે। ત્યાર પછી વણોટની પસંદગી આ 27 પ્રતિનિધિઓ દ્વારા થાય છે અને ખારવા સમાજનું નેતૃત્વ સોંપાય છે। 27 પ્રતિનિધિઓ મળીને વણોટ એટલે કે ખારવા સમાજને પ્રમુખની પસંદગી કરે છે અને પસંદ થયેલ વણોટ ખારવા સમાજનું નેતૃત્વ કરે છે। એકતા, સહકાર અને સેવા સૂત્ર મુજબ આ ચૂંટણી યોજાય છે। પોરબંદર ખારવા સમાજની ચૂંટણી લોકસભા અને સંસદની ચૂંટણીને મળતી આવે છે।